નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગત બુધવારના રોજ સવારના 8 વાગ્યે વિદેશભાઈ ઉર્ફે વિજય ગાંડાભાઈ રાવળ, ઉંમર વર્ષ 20, રહેઠાણ મુડેઠા, ખેતાણી પાટી, જે મજૂરી અર્થે ગયેલ હતો અને તે વખતે મુડેઠા ટોલનાકાથી ભીલડી તરફ આવતા આશરે સાંજના 6 વાગ્યે વિદેશભાઈ ઉર્ફે વિજય મજૂરી કરી પરત ઘરે આવતો હતો. તે વખતે વિદેશભાઈ મુડેઠા વડલાપુરા પાસે હાઈવે રોડ ક્રોસ કરવા જતા મુડેઠા ટોલનાકા તરફથી આવતા ટેન્કર નંબર યુપી 81 CT 5854 વાળાએ પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી વિજયને ટક્કર મારતા માથાના ભાગે તેમજ બંને પગના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી, જેની જાણ ભીલડી 108 ને થતા 108 દ્વારા વિજયને 108 મારફતે રતનપુરા ભીલડી સામૂહિક કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જેમનું PM પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કરાવી મૃતદેહ વાલી વારસોને સોંપ્યો હતો. અકસ્માત થતા ટેન્કર ડ્રાઈવર પોતાનું ટેન્કર મૂકી નાસી ગયેલ હતો. ડ્રાઈવર વિરુદ્ધ ભીલડી પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.